जय श्री कृष्ण मित्रों, आप જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી બધા જ નવા વિડીયો તુરંત આપ સુધી પહોંચે। ધન્યવાદ મિત્રો। સુદ એકાદશી, નિર્જળા એકાદશી તે કરવી ખૂબ જ કઠણ છે। નિર્જળા એકાદશી પાણી વગર કરવામાં આવે છે। ભીમને ભૂખ્યું રહેવાતું ન હતું, તેને પણ નિર્જળા એકાદશી કરી હતી। કેવી રીતે અને શા માટે કરી તે જાણીએ। મારા વિડીયોને અંત સુધી સાંભળજો। ભીમે પૂછ્યું, હે પિતામહ, આ યુધિષ્ઠર, કુંતી માતાજી, દ્રૌપદી, અર્જુન, નકુલ તથા સહદેવ એ બધા એકાદશીને દિવસે ક્યારે પણ ભોજન કરતા નથી અને મને પણ નિત્ય ખાવાની મનાઈ કરે છે। ત્યારે તેઓને કહું છું કે મારાથી ભૂખ સહન થઈ શકતી નથી। હું વિધિથી દાન આપું છું, શ્રી હરિની પૂજા કરું છું, પણ ઉપવાસ કરી શકતો નથી। તો વગર ઉપવાસે એકાદશીના વ્રતનું ફળ મળે તેવો ઉપાય બતાવો। ભીમનું આવું કહ્યું સાંભળી વ્યાસજીએ કહ્યું, હે જો તને સ્વર્ગ વાલું અને નર્ક અનિષ્ટ હોય તો બંને પક્ષોની એકાદશીઓએ ભોજન કરવું નહીં। ભીમ કહે, હે પિતામહ, હે મહાવાદી વ્યાસજી, હું આપને કહું છું કે એક વખત ભોજન કરી તે પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખતના ઉપવાસ ન જ કરી શકું, કારણ કે મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે। તે જ્યારે હું ઘણું અન્ન ખાઉં ત્યારે તે શાંત થાય છે। બહુ તો હું એકાદ વખતનો ઉપવાસ કરી શકું, માટે નિર્ણય કરી કોઈ એવો ઉપાય કહો કે જેથી મારું કલ્યાણ થાય। વ્યાસજી કહે, હે ભીમ, તમે મનુસ્મૃતિના અને વેદમાં કહેલા ધર્મો સંભળાવ્યા છે, તે સઘળા આ કળયુગમાં પાળી શકાય તેવા નથી। માટે સુખેથી થઈ શકે, જેમાં થોડું ધન જોઈએ, થોડું કલેશ થાય અને મોટું ફળ મળે, એવા સઘળા પુરાણોના સારરૂપ વ્રત કહું છું, તે સાંભળો। બંને પક્ષોની એકાદશીએ નિરાહાર રહેવું જોઈએ। જે માણસ એકાદશીને દિવસે નિરાહાર રહે છે તેને નર્ક ભોગવવું પડતું નથી। વ્યાસજીનું આવું કહેવું સાંભળીને મહાબળવાન હોવા છતાં પીપળાના પાંદડાની માફક ભીમ ફફડી ઉઠ્યો અને ભયથી કહેવા લાગ્યો, હે પિતામહ, હે પ્રભુ, તે ઉપવાસ કરવાની મારી તો શક્તિ નથી જ, માટે થોડી મહેનતે પણ ઘણું ફળ થતું હોય તેવું વ્રત કહો। વ્યાસજી કહે, જેઠ સુધી એકાદશી જે વૃષભ કે મિથુન સંક્રાંતિમાં આવે છે તે દિવસે પ્રયત્નપૂર્વક વ્રત કરવું, તેમાં સ્નાન અને આચમન સિવાય જપનો સંબંધ રાખવો નહીં, એટલે કે પાણી પીવું નહીં, તેમજ ફળ વગેરે બીજું કંઈ પણ અન્ન ખાવું નહીં, કારણ કે તેથી વ્રતનો ભંગ થાય છે। જે માણસ એ એકાદશીના સૂર્યોદયથી આરંભી બારસના સૂર્યોદય સુધી જળપાન પણ કરતો નથી, તેને પ્રયત્ન વગર બધી એકાદશીઓનું ફળ મળે છે। બારસને દિવસે પ્રાતઃ સ્નાન, બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સોનું આપી તેઓને ભોજન કરાવ્યા પછી નિયમની પોતે ભોજન કરવું। હે ભીમસેન, તેમ કરવાથી જે ફળ થાય છે તે સાંભળ। વિધિપૂર્વક એ એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સઘળી એકાદશીઓનું ફળ મળે છે, એમાં શંકા નથી, કારણ કે તે વાત શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર સાક્ષાત નારાયણે મને કહેલી છે। જેઠ સુધી એકાદશીને દિવસે નિર્જળ વ્રત કરવાથી સર્વ તીર્થોના પુણ્યનું ફળ મળે છે, સઘળા દાનોનું ફળ મળે છે, અને વર્ષની એકાદશી જે ધન, ધાન્ય, પુત્ર અને આરોગ્ય એ બધાઈને આપનારી છે, તે સઘળી એકાદશીઓનું પુણ્ય એ એકાદશીનું વ્રત કરવાથી મળે છે, એમાં શંકા નથી। એ એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી મરણ વખતે મોટા શરીરવાળા ભયંકર દંડ તથા પાશને ધારણ કરનારા કાળા યમના દૂતોના દર્શન થતા નથી, પરંતુ પીળા વસ્ત્રધારી, સુભૂષિત આકૃતિવાળા, ચક્રધારી, મનના જેવા વેગવાળા વૃષણો દૂતો આવે છે અને વૈકુંઠમાં લઈ જાય છે। એટલા માટે એ એકાદશીને દિવસે શ્રમથી પણ નિર્જળ વ્રત કરવું અને જળધેનું આપી, તેથી સઘળા પાપો દૂર થાય છે। વ્યાસજીના વચનો સાંભળીને તે એકાદશીને દિવસે પાંડવોએ તેમજ ભીમે પણ નિર્જળા એકાદશી વ્રત કર્યું, તેથી તે એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમ 11 આ નામથી પ્રસિદ્ધ થઈ છે। તો આ હતી જેઠ સુદ નિર્જળા એકાદશી, ભીમ એકાદશી। હું તમને આ એકાદશીનું મહત્ત્વ પણ કહીશ, તે ધ્યાનથી સાંભળજો।
જે માણસો આ એકાદશીને દિવસે સોનું, વસ્ત્ર કે અન્ન જે કંઈ પણ આપે છે તે સઘળું અક્ષય થાય છે. જે માણસ એકાદશીના દિવસે અન્ન ખાય છે તે આ લોકમાં ચાંડાલ થાય છે અને અંતે નરકમાં પડે છે. જેઠ સુધી એકાદશીને દિવસે ઉપવાસ કરીને જે માણસો દાન કરે છે તે પરમ પદને પામે છે. જે માણસો આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, શાંતિથી રહી રાતે જાગરણ કરે છે, તેના સદા દુરાચારી જેવા સેકંડો વંશજો વૈકુંઠમાં જાય છે અને તે પોતે પણ વૈકુંઠમાં જાય છે. નિર્જળા એકાદશીને દિવસે અન્ન, પાન, ગાય, વસ્ત્ર, શય્યા, આસન, કમંડળ અને છત્રનું દાન કરવું. જે આ દિવસે માણસ આ દિવસે સુપાત્રને પગરખાં પહેરાવે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે. જે માણસ એવી રીતે પુણ્યકારકને પાપોનો નાશ કરનારી આ એકાદશીનું વ્રત કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થઈ મોક્ષને પામે છે. આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો. મળીશું આવા જ નવા વિડીયો સાથે.